સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે જંબુસર ખાતે બાઇક રેલી યોજાઈ। 6 એપ્રિલ એટલે ભાજપ સ્થાપના દિન, જેની ઉજવણી ભારતભરમાં ભાજપા દ્વારા કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ દ્વારા કરવામાં આવી હતી, જેના 44મા સ્થાપના દિવસ નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા। જે અંતર્ગત જંબુસર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા ભાજપ સ્થાપના દિન નિમિત્તે જંબુસર ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર બાઇક રેલી જંબુસર ભાજપ કાર્યાલયથી કાવા ભાગોળ, લીલોતરી બજાર, ઉપલીવાટ, કોટબારણા, મુખ્ય બજાર, કંસારા ઢોળ, કાવા ભાગોળ, ટંકારી ભાગોળ થઈ પરત કાર્યાલય ખાતે પહોંચી હતી। બાઇક રેલીને જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, યુવા મોરચા તાલુકા પ્રમુખ જયપાલસિંહ, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ, આમોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, વિરેનભાઈ શાહ સહિત હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી। ભારતીય જનતા પાર્ટીનો આજે 44મો સ્થાપના દિવસ આખા ભારતની અંદર સૌ કાર્યકર્તાઓ ધામધૂમીથી ઉજવી રહ્યા છે। ત્યારે આજના દિવસે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અને ખાસ કરીને અમારા આદરણીય એવા શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાહેબના ચરણોમાં સત વંદન અને પુષ્પાંજલિ અર્પણ કરું છું। વિશેષમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા જંબુસર ખાતે ભવ્યાતિ ભવ્ય બાઇક રેલી કરી અને વિધાનસભાની અંદર પ્રચાર અને પ્રસાર કાર્ય શરૂ કર્યું। વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે મત પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાની લોકસભામાં 5 લાખથી પણ વધુ મતોથી અમે સૌ કાર્યકર્તાઓ સંકલ્પ કરીએ છીએ। આ વિધાનસભાની અંદર સારા એવા મત કાઢીને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યું છે। એવા સંકલ્પ સાથે અમે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના દિવસે અમે શુભ પ્રારંભ કર્યો છે। તે નિમિત્તે પણ હું કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।